નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચંજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. નવી ડ્રાઈવર અને કંડક્ટર ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે એવા જે છે એ અહેવાલો જાહેર કરવામાં આવી રહ્યા છે. તો એ અંગે જે ઓફિશિયલ સમાચાર છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો જે પ્રમાણે ન્યૂઝપેપર કટિંગની અંદર તમે જોઈ શકો છો, કાયમી ભરતી પર પૂર્ણ વિરામ મુકાઈ જશે. હવે એસટીમાં આઉટસોર્સિંગથી જ ડ્રાઈવર કંડક્ટરની ભરતી કરાશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડ્રાઈવર તથા કંડક્ટરની આગામી ભરતી હવે આઉટસોર્સિંગથી કરવામાં આવે તેવું હાલ સરકારે વિચાર્યું છે. એસટી નિગમ એ રાજ્યની જનતાની જીવાદોરી સમાન છે અને જાહેર જનસેવા સાથે સંકળાયેલી જવાબદારીપૂર્ણ સંસ્થા છે. આવી આવશ્યક સેવાઓમાં આઉટસોર્સિંગ પદ્ધતિ અપનાવવામાં આવે તો એની ગંભીર અસરો વહીવટતંત્ર પર પડી શકે છે. આ કારણોસર મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. સરકાર સંભવિત નિર્ણય સામે વિરોધનો સૂર ઉઠ્યો. મુસાફરોની સુરક્ષા, બેરોજગારોના હિતમાં કાયમી ભરતી કરવા માટે માંગ ઉઠી. તો જે પ્રમાણે તમે જોઈ શકો છો, જે નવી ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી આવશે એ ભરતી જે છે એ જીએસઆરટીસી દ્વારા કાયમી ડ્રાઈવર કંડક્ટરની ભરતી કરવાને બદલે કાયમી ભરતીના બદલે આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવે તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો ડ્રાઈવર અને કંડક્ટર જેવા સંવેદનશીલ પદો પર આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવશે તો સેવા ગુણવત્તા, કર્મચારીઓની જવાબદારી નિર્ધારણ, વહીવટીતંત્ર નિયંત્રણ તેમજ નાણાકીય પારદર્શિતા અંગે વિવિધ પ્રશ્નો ઉભા થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એસટી બસોના દૈનિક સંચાલન, પ્રોપર જાળવણી અને લાખો મુસાફરોની સુરક્ષા જેવા અત્યંત મહત્વના મુદ્દાઓ પર આ નિર્ણયની પ્રતિકૂળ અસરો પડી શકે છે. ખાનગી એજન્સી દ્વારા રખાતા કર્મચારીઓ પર કાયમી સ્ટાફ જેવું વહીવટી અને શિસ્તનું નિયંત્રણ રાખવું મુશ્કેલ બનશે. બીજી તરફ ગુજરાત રાજ્યના હજારો લાયક અને બેરોજગાર યુવાનો લાંબા સમયથી એસટી વિભાગમાં નિયમિત અને સરકારી કાયમી ભરતીની આશરે રાત દિવસ તૈયારી કરી રહ્યા છે. અચાનક આઉટસોર્સિંગ પદ્ધતિ લાવવાની વિચારણી આ યુવાનોની રોજગારીની તકો છીનવાઈ જવાનો મોટો ભય ઉભો થયો છે. યુવા સંગઠનો અને જનતાની માંગ છે કે લાયક ઉમેદવારોની રોજગારીની તક જળવાઈ રહે તેમજ નિગમને પણ લાંબા ગાળાના કાયમી અને સંપૂર્ણ જવાબદાર કર્મચારી વર્ગ ઉપલબ્ધ થાય તે જ હિતાવહ છે. તો જે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ડ્રાઈવર અને કંડક્ટરની જે છે એ ભરતી કરવામાં આવશે, પરંતુ અત્યારના તબક્કે જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે ડ્રાઈવર અને કંડક્ટરની કાયમી ભરતીના બદલે આ ભરતી જે છે એ આઉટસોર્સિંગથી કરવામાં આવે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. આ બાબતે હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એ આપણને આગામી દિવસોની અંદર ચોક્કસથી ખબર પડી જશે. તો હવે આપણે સરકારના નિર્ણયની રાહ જોઈ રહી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.